હવે ફોન ઉપાડવો જ પડશે, નકર આ રાણીઓ ઘરે આવી જશે. ઘરમાં ખૂટા નાણાં એટલે યાદ આવે હિરેન રાણા, પણ પછી પૈસા પાછા હાલવાના થાય એટલે ફોન ના ઉપાડીને લોકો બને છે સાણા. ના ના, એવું નથી હિરેનભાઈ. હું તો વન્નાબુન, તમે મને જે પૈસા હાલવાના છો ને એમાંથી 4-5 હજાર ઓછા હાલજો, પણ એક હારી સ્માર્ટ ઘડિયાળ લઈ લો. શું છે કે કોઈ મારો ફોન ના ઉપાડે ને ટાઈમ પર તો મારા મગજમાં છે ને બહુ ચડચડસ. ના ના હિરેનભાઈ, હું ફોન ઉપાડવા જ જતી હતી. હારું હેડો, પૈસાનું શું છે? હા, હું એના માટે જ તમને ફોન કરવાની હતી કે પૈસા સેટિંગ કરી દીધું. વાહ વન્નાબુન વાહ, મોજ પડી ગઈ હો. તમે હાલી દીધા હો 1,11,000 રૂપિયા રોકડા પૂરા ટાઈમ ઉપર. આ શું બોલે છે? મેં ક્યાં આપ્યા છે હજી પૈસા? જાઓ, તમારે જે પેલા 10 લાખ હાલવાના છે ને એના માટે હું તમને બીજો ટાઈમ આલું છું. બસ મોજ કરો. 1,11,000? હવાના ફોર્મ જ મળી ગયા. કોક માણસ આવ્યો તો મારી ઓફિસે અને મને કવર આલી તો મેં પૂછ્યું કે લે શીના પૈસા છે, તો મને કે વન્નાબુન ના. સારું હેડો તા, મોજ કરો હો. જય શ્રી કૃષ્ણ. મેં તો રૂપિયા આપ્યા નથી, તો કોણે આપ્યા? ક્યાં જાય છે, કેમ જાય છે? તું એ પણ ભૂલી ગઈ કે તારા સાસુ સસરા હજી સુધી જીવે છે? એ લોકોને એક વાર પણ વાત કરવાનું તને યોગ્ય ના લાગ્યું? અરે ગુસ્સામાં આટલો મોટો નિર્ણય લઈ લીધો તે? પપ્પા, આઈ એમ સોરી, પણ મેં આજ સુધી આવો કોઈ નિર્ણય નથી લીધો કે ના મારી મરજીનું કંઈ કર્યું છે. હવે મારાથી સહન નથી થતું. મનીષા, ગુસ્સામાં લીધેલા નિર્ણયો હંમેશા પસ્તાવો જ આપે છે. પસ્તાવો તો પસ્તાવો, જે ભોગવવાનું છે ને મારે જ ભોગવવાનું છે ને. મારી વાત તો સાંભળ. કશું નથી સાંભળવું. આજે તે સાબિત કરી દીધું કે તને તારી માના માન કરતા વધારે પેલી છોકરી વાલી છે. એવું નથી મોમ. મેં 100 વાર ના પાડી તેમ છતાંય તે આચાર્ય પરિવારમાં પગ મૂક્યો જ ને. મેડમ, મેં સિદ્ધાર્થને વારંવાર તમારી સાથે જવા માટે કહ્યું, પણ એ માન્યા નહીં. એટલે યુ જસ્ટ શટ યોર માઉથ. આજે તારા કારણે મારી મોમ ઘર છોડીને જવાની વાત કરી રહી છે. મોટા ભાભી, તમારો દીકરો તો તમારા હાથમાંથી ગયો, પણ તમારે આટલો મોટો નિર્ણય કરતા પહેલા થોડો વિચાર તો કરવો જોઈતો હતો ને. મોમ પ્લીઝ મને એક લાસ્ટ ચાન્સ આપો. હું તમને બધું સમજાવી દઈશ. પ્લીઝ મોમ. જે સમજાવવું હતું એ મેં તને અને બધાને સમજાવી દીધું છે. હું કોઈ પણ સંજોગોમાં હવે આ ઘરમાં નહીં રોકાઉં. મેડમ, હું હાથ જોડીને તમારી માફી માંગુ છું. આવા બધા નાટકો તો બહુ સારા કરી શકે છે. પાટીદાર પરિવારની વહુ થઈને તું આ બધું કરે એ સારું નથી લાગતું? ખબર નહીં, તમારું મગજ ખરાબ થઈ ગયું છે. પહેલા ખરાબ હતું ને હવે વધારે ખરાબ થઈ ગયું છે. મારાથી કઈ સહન નથી થતું. આ છોકરીએ મારા સિદ્ધાર્થને મારાથી છીનવી લીધો છે ને પોતાનો બનાવી લીધો છે. ગાંડી થઈ ગઈ છું હું. કઈ સહન નથી થતું મારાથી હવે. કઈ સહન નથી થતું. મનીષા ભાભીનો ગુસ્સો વ્યાજબી છે. ગઈકાલ રાતનું અમે જે દ્રશ્ય જોયું છે એ જોઈને તો કોઈ પણનો પિત્તો જાય. અરે જરા અમને તો કહો, એવું તે શું જોયું તમે? અરે મીનાક્ષી બેન, ગળેથી ઉતરેલું ઝેર કદાચ પચી જાય, પણ આંખોથી ઉતરી ગયેલું ઝેર એનું શું કરવાનું? તમને ખબર છે, ગઈકાલે અમે આચાર્ય હાઉસ ગયા અને ત્યાં હવે તમે જ કહો, આટલી બધી આબરૂની હરાજી થયા પછી મનીષા ભાભીના ગળેથી કોળીઓ ઉતરે કઈ રીતે? પોતાની જગ્યાએ કોઈ પણ હોય, આટલું અપમાન સહન કર્યા પછી કોઈ પણ અન્નજળનો ત્યાગ કરે જ ને. શું કહ્યું? મોમે કઈ ખાધું પીધું નથી? હા સિદ્ધાર્થ, મોટા ભાભી જ્યારથી આચાર્ય હાઉસથી પાછા ફર્યા છે ત્યારથી કંઈ જ ખાધું પીધું નથી. મોમ પ્લીઝ જીદ ના કરીશ. મોમ થોડું જમી લે મોમ.
ભૂખ અને તરસથી કાલની જ મારી નાખી છે સિદ્ધાર્થ. તું પણ તારા પપ્પા જેવો જ નીકળ્યો, જેણે ક્યારેય મારી લાગણીની કોઈ કદર નથી કરી. મોમ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તારે મને સજા આપી હોય તો તું આપને, હું માથું નમાવીને સ્વીકારી લઈશ. તું આ ઘર છોડીને જવાની વાત ના કરીશ મોમ પ્લીઝ. એક શરતે હું આ ઘરમાં રોકાઈશ. ફરી એક નવી શરત, એ પણ ફરીથી તું જ. એટલે ફરી રમખાણ થશે. ને આપણે એન્ટરટેન થઈશું. આ છોકરીને જ્યાંથી લાવ્યો છે ત્યાં પાછી મૂકી આવ. આખા પાટીદાર પરિવારના સભ્યોની હાજરીમાં કહું છું, 7 દિવસની અંદર પુરાવા સાથે સાબિત કરીશ કે મારી બેન એકલી દોષી નથી. જેની સાથે ભાગી હતી એ માણસ તમારા જ ઘરનું કોઈ સભ્ય હોય. આ બધી ખોટી વાતો કરીને મને કન્વિન્સ કરવાનો પ્રયત્ન ના કરીશ. પણ પુરાવા પર તો વિશ્વાસ કરશો ને? હું તમને વચન આપું છું, હું તમારી સામે પુરાવા લાવીને જ રહીશ. સિદ્ધાર્થ ઊભો કેમ છે? અને જ્યાંથી લાવ્યો છે ત્યાં પાછી મૂકી આવ. મોટા ભાભી, તમારા દીકરાનું મૌન જ જવાબ આપે છે. જેના નવા લગ્ન થયા હોય એ પત્ની વગર રહી શકે ખરા? તમારી વાતમાં દમ તો છે મીનાક્ષીબેન. મનીષા, આ કેવી શરત છે? મોટા ભાભી, તમે જે કહી રહ્યા છો એનાથી તો સિદ્ધાર્થનું ઘર તૂટશે. જે ઘર બન્યું જ ના હોય એના તૂટવાનો ભય ના હોય. પણ મોટા ભાભી, મારો નિર્ણય એ જ રહેશે. જો આ છોકરી અહીં રહી તો હું અહીં નહીં રહું. સ્વાતિ ક્યાંય નહીં જાય, એ અહીંયા જ રહેશે. વાહ સિદ્ધાર્થ બેટા, અસલી રમત તો હવે જામી છે. આ મારો આટલો પક્ષ કેમ લઈ રહ્યા છે? સ્વાતિ, જ્યાં સુધી તું બધા પ્રૂફ્સ મારી સામે નહીં લાવે ત્યાં સુધી હું તને મારી આંખ સામેથી 1 સેકન્ડ પણ દૂર નહીં થવા દઉં. અને જ્યારે પ્રૂફ મળી જશે ત્યારે હું તારી એવી હાલત કરીશ કે તું પોતે પણ નહીં જોઈ શકે. જોયું ને પપ્પા, આ ઘરમાં હવે મારું કોઈ નથી રહ્યું. તેને પોતાનો માન્યો તો એ જ પારકો નીકળ્યો. હવે 1 મિનિટ પણ મારે અહીંયા નથી રોકાવું. મોટા ભાભી, તમે ગુસ્સામાં જે નિર્ણય લો છો એ ખરેખર ખોટો છે. મોમ પ્લીઝ એકવાર મારી વાત બસ સાંભળ. સિદ્ધાર્થ, અને રોકવાનો અધિકાર તું ગુમાવી ચૂક્યો છે. મોમ, આઈ પ્રોમિસ યુ હું તારા દરેક સવાલોના જવાબ આપી દઈશ. મને થોડોક સમય આપ. ઠીક છે, આપ્યો સમય, પણ ત્યાં સુધી હું આ ઘરમાં નહીં રહું. મોમ, સિદ્ધાર્થ, મોમ, સિદ્ધાર્થ, એને અહીંયા બેસાડ. મોમ, સિદ્ધાર્થ, આરામથી. મોમ, આર યુ ઓલરાઈટ? ભાભી, ગઈકાલથી કશું ખાધું જ નથી તો પછી ચક્કર જ આવે ને. મનીષા, તું ઠીક છે ને? રંજન, ડોક્ટરને ફોન કર. હા પપ્પા. દાદુ, આ બધું મારા લીધે જ થયું છે. મોમ, આંખો ખોલ.
શું કરી રહી છે તું? એ મોમની તબિયત ખરાબ છે અને તું એમને સ્વીટ ખવડાવે છે. હું તો એમને શટ અપ! આ બધું જ તારા લીધે થયું છે. તારા લીધે જ મેં મારી મોમને હર્ટ કરી છે અને એટલે જ એમની તબિયત બગડી છે. ગેટ આઉટ! હું તને મારી લાઈફમાં અને આ ઘરમાં જોવા પણ નથી માંગતો. તારા માટે મારી મોમ જ મારું સર્વસ્વ છે, સમજી? નાઉ ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ. સિદ્ધાર્થ પ્લીઝ મને છોડીને ના છે બેટા. મોમ, હું ક્યાંય નથી ગયો અને ક્યારે જઈશ પણ નહીં. હું સો સોરી મોમ, મને માફ કરી છે. પ્લીઝ મોમ. આણે મને કેમ ફોન કર્યો હશે? ક્યાં સ્વાતિએ કંઈક સાંભળી તો નથી લીધું ને? ના ના, અત્યારે મગજ ઠંડુ રાખીને આ બધું જ પહેલા સોલ્વ કરવું પડશે. પણ એની પહેલા તો એને જણાવવું પડશે. જ્યારે જુઓ ત્યારે આનો ફોન કાં તો સ્વિચ ઓફ હોય, કાં તો અનરીચેબલ, અને કાં તો ફોન જ ના ઉપાડે. આમાં હું શું કરું? રિંકુ સાંભળ, તારે દીદી પર ધ્યાન રાખવાનું છે. એ ક્યાં જાય છે, કોની સાથે વાત કરે છે, એ બધું જ ધ્યાન રાખવાનું છે. ડન છે બોસ. અને હા, આ બધી જ માહિતી તારે ગમે તેમ કરીને મારા સુધી પહોંચાડવાની છે. તારો ફોન આપ. હા, હું કૃણાલભાઈનો નંબર સેવ કરી દઉં છું, તો એમને ફોન કરી દે છે. ઓકે. પણ દીદી, તું આ બધું કરે છે શું કામ? ખબર નહીં, પણ મને એમ લાગે છે રિંકુ કે કોઈ તો છે જ જે રૂપા દીદીને આપણી વિરુદ્ધ ભડકાવી રહ્યું છે. ને ગમે તેમ કરીને એ માણસને તો હું શોધી જ કાઢીશ. રિંકુ છે ને, તું ચિંતા ના કરીશ. આપણી પાસે વધારે સમય નથી અને આ વખતે કંઈ પણ હાથમાંથી જવું ના જોઈએ. બધા જ રસ્તા બંધ છે. દીદી, ગઈ વખતે મેં તને વચન આપ્યું હતું પણ હું નિભાવી ના શકી. આ વખતે તો એવું નહીં જ થાય. રૂપા દીદી એ જ છોકરાનો કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કરે છે જેની સાથે ભાગી હતી. મારે બરાબર રીતે આનું ધ્યાન રાખવું પડશે, તો જ મને ખબર પડશે કે રૂપા દીદી કોની સાથે ભાગી હતી અને કેમ ભાગી હતી. જોઈ લેજે દીદી, આ વખતે રિંકુ એનું એવું નેટવર્ક ગોઠવશે કે તું આઉટ ઓફ નેટવર્ક જઈ જ નહીં શકે. ભાભી, આજે તો હું ખરેખર તમારા પર ગુસ્સે થઈશ. તમે હંમેશા સિદ્ધાર્થને શિખામણ આપો છો કે ગુસ્સો ઓછો કર, પણ આજે તમે શું કર્યું? રંજનની વાત સાચી છે. તે અને સિદ્ધાર્થે સ્વાતિને ગુસ્સામાં ખરું ખોટું સંભળાવી દીધું. તને ખબર છે મનીષા, ગુસ્સામાં બોલાયેલા શબ્દો ક્યારે પાછા નથી આવતા, પણ સંબંધોમાં કાયમી તિરાડ પાડી દે છે. ડોક્ટરે કીધું કે સ્વાતિએ મીઠાઈ ખવડાવીને બહુ જ સારું કર્યું. જો એણે સમય સૂચકતા ન વાપરી હોત તો તમે અત્યારે હોસ્પિટલમાં હોત. મનીષા, ગુસ્સો ઝેર છે જે માણસને નહીં સંબંધને મારી નાખે છે. આ છોકરીના નસીબ તો જુઓ કેટલા બળવાન છે. કેમ? જ્યારે આપણને લાગે ને કે આ ક્લીન બોલ્ડ થઈ ગઈ છે ત્યારે ખબર પડે આ તો નો બોલ હતો. એકદમ સાચી વાત છે. પછી નો બોલમાં સિક્સર પણ ફટકારે છે. હવે આનો કોન્ટેક્ટ કેવી રીતે કરું? સમય તો હાથમાંથી રેતીની જેમ સરી રહ્યો છે. સ્વાતિ કોઈ પગલું ભરે એ પહેલા મારે રસ્તો સાફ કરવો જ પડશે, નહીતર બધું જ વેર વિખેર થઈ જશે.
આ કોનો કોન્ટેક્ટ કરવાની વાત કરે છે? અને સ્વાતિ દીદી શું કરે એ પહેલા આણે કંઈ કરવું છે. કંઈ સમજાઈ નથી રહ્યું. મારે આનું બરાબર ધ્યાન રાખવું પડશે. મોટા મામી બોલો કે રાહુલ, તારા હાથમાં શું થયું છે? કઈ નહીં દાદુ, જરીક વાગ્યું છે, ગભરાવા જેવું નથી. પણ મોટા મામીને શું થયું? એમની તબિયત તો બરોબર છે ને? ઘરની વહુ પાછી આવી ને ઘરની લક્ષ્મીની તબિયત બગડી ગઈ. આ પણ કેવો અજીબ સંયોગ છે નહીં? રાહુલની વાત એકદમ બરાબર છે. આ નવી વહુએ તો આવતાની સાથે જ મનીષા ભાભીની હાલત બગાડી દીધી. કુમારા, તમે શું બોલો છો? સ્વાતિના લીધે મનીષાની તબિયત નથી બગડી. સ્વાતિએ જે ઉપકાર કર્યા છે એ તો કોઈને યાદ નથી, બસ આંગળી ચીંધવા તૈયાર બેઠા છો. નાના પપ્પા, એટલે હું સ્વાતિનું મન ગંગા જેવું પવિત્ર છે. અપમાન પીને પણ સામેવાળાનું ભલું જ ઈચ્છે છે. સાચું કહું તો સ્વાતિ બહુ ડાઈ છે. એ કોઈને દુખી કરે એવી છોકરી નથી. રંજન ભાભી, આટલા ટૂંકા ગાળામાં કોઈ પણ માણસની પરખ ના થઈ શકે. આ બધો તો દેખાડો પણ હોય. હા, વાત બિલકુલ સાચી છે. કોણ કોના મનમાં કેટલું ઝેર લઈને ફરે છે એ તો વખત આવે જ ખબર પડે. માફ કરજો, પણ થોડી મુલાકાત પરથી કોઈને ગુનેગાર કહી દેવો એ પણ ન્યાય નથી. આ ખાઈ લો. શરીરમાં થોડી તાકાત આવશે અને ગભરામણ પણ ઓછી થશે. તું જતી રહે અહીંયાથી. અરે તારું મોઢું પણ નથી છું. જોયું સિદ્ધાર્થ બ્રો, આ છોકરી માટે થઈને તમે તમારી મોમને હર્ટ કરી, જેણે તમને એટલા મોટા કરે એની મમતા કરતા તમને આ 2 દિવસથી આવેલી છોકરી વાલી લાગી. રાહુલ, ફોન ઉપાડ. રાહુલ? પેલી બાજુને પોળ વાળો રાહુલ? ના ના, દીદીની પસંદ સાવ આવી તો ના હોય. તો પછી કોણ? કયો રાહુલ? ઇવન સિદ્ધાર્થ પાટીદારનો ભાઈ તો રાહુલ નહીં હોય ને? રાહુલ, મર્યાદામાં રહીને વાત કર. સ્વાતિ સંબંધમાં તારા કરતા મોટી છે. મામી, આવી છોકરીઓ પોતાના પતિને કેવી રીતે મુઠ્ઠીમાં રાખે છે ને એની મને બરાબર ખબર છે. રાહુલભાઈ, જો તમને છોકરીઓ વિશે આટલી ઊંડી જાણકારી હોય તો મારે પણ તમારા વિશે જાણકારી રાખવી એ તો મારી ફરજ છે. એટલે એમ કે ગોળધાણા અને લગ્નના દિવસે તમે અચાનક ક્યાં ગાયબ થઈ ગયા હતા? હા રાહુલ, રિસેપ્શનના દિવસે તો ઓફિસ બંધ હતી ને, તો તું ત્યાં સવારમાં કેમ ગયો હતો? મામી, મારે એક કામ હતું એટલે ગયો હતો. ઓ હા, લગ્નના દિવસે તમારી સાઈડ પર બ્લોક ધસી પડ્યો હતો હે ને? એટલે તમે ત્યાં જ હશો ને બધું સાચવવા? મારે તારી સાથે કોઈ જ વાત નથી કરવી. કેમ વાત કરવાની ના પાડો છો? રાહુલભાઈ, મારા પપ્પા હંમેશા કહેતા હોય છે, જેના પોતાના આંગણામાં કાંટા હોય ને એને બીજાના બગીચાની ચિંતા ના કરવી જોઈએ. તું તારી હિંમત કેવી રીતે થઈ? તું મારા ભાઈને સવાલો કરે છે? હા સિદ્ધાર્થ, મારા દીકરા પર કોઈ આંગળી ચીંધે ને એ મારાથી સહન નહીં થાય. અરે, મેં તો સીધા ને સરળ પ્રશ્નો પૂછ્યા હતા.
જો એ સાચા હોત તો જવાબ આપી દીધા હોત. એટલે તું કહેવા શું માંગે છે? મારો રાહુલ કંઈક ખોટું કરી રહ્યો છે. જે નિર્દોષ હોય ને એ ક્યારેય પ્રશ્નોથી ભાગતું નથી. અને આટલામાં તમે બધા સમજી જ જશો. એટલા સમજુ તો છો જ.